હું વિનંતી કરું કવિ મુકેશ દવેને. તેઓ લખે છે કે અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત, છતાંય આંખોથી ના ટપકી શકીએ. અમે શ્રીફળની નાત, અમારા જળનો છે ખખડાટ, છતાંય આછે રૂના છલકી શકીએ. કવિ મુકેશ દવે. મારું આજે સદભાગ્ય છે કે ગીતના બે શિખરો પહેલી વખત મનોહરભાઈ મારી સામે બેઠા છે ને વિનોદભાઈ મારી સાથે બેઠા છે. આ મોટું સદભાગ્ય છે. ગીત કાલ ઉઠીને કોઈ પૂછે કે આંસુના એક બૂંદની અંદર તળિયા લગની ડૂબકી દેતા ફાવે છે તો શું કહેશો? કાલ ઉઠીને કોઈ પૂછે કે આંસુના એક બૂંદની અંદર તળિયા લગની ડૂબકી દેતા ફાવે છે તો શું કહેશો? કાલ ઉઠીને કોઈ પૂછે કે કોરી મોરી આંખો વચ્ચે ઝરણા જેવું નિર્મળ વહેતા ફાવે છે તો શું કહેશો? ભીખુભાઈ, એમ બને છે ઘુવડ એની પીળી આંખે સૂરજ આંજી, ભોંયની પીઠે કાજળ કાળી, રાતનું ખંજર ગચાક દે ભોંકાવે. એમ બને કે નજરો ઉપર પલાણ થઈ અંધારું આવે ને પછી તો પાપણ માથે નિંદર બેઠી રોફ જમાવે. કાલ ઉઠીને કોઈ પૂછે કે અજવાળાને ખભે નાખી રવિ કિરણને ભેટી પડતા ફાવે છે તો શું કહેશો? એમ બને કે સાવ અચાનક સુખસાગરના ટાપુ ઉપર ભડકે બળતો આભનો ટુકડો ધડામ કરતો આવે હેઠો. એમ બને કે સાવ અચાનક સુખસાગરના ટાપુ ઉપર ભડકે બળતો આભનો ટુકડો ધડામ કરતો આવે હેઠો. એમ બને કે એ ધરણી પર જળ તરસતા તરવર હેઠળ છાંય તરસતો હાંકો બાકો કરમ ફૂટલો આવી બેઠો. કાલ ઉઠીને કોઈ પૂછે કે એ તરસાને વાદળમાંથી ખોબે ખોબે ટાઢક પાથા ફાવે છે તો શું કહેશો? એમ બને કે ભર ઉનાળે ધોમ ધખેલા ઉજ્જડ રસ્તે અંકાયેલા પગલાઓને લીલા લીલા ફણગા ફૂટે. એમ બને કે ભર ચોમાસે ઝરમર ઝીલતી હરિયાળીની મોજ ભરીને ચાલ્યા જાતા પગલાઓના અંજળ ખૂટે. કાલ ઉઠીને કોઈ પૂછે કે સાવ અનૂઠી કેળી ઉપર પગલાં માંડી આગળ ધપતા ફાવે છે તો શું કહેશો? ને એમ બને કે દસ ભટકેલું ઊંટ પોતાની પીઠ ઉપર રણ લાદીને છલકાતા સરવરમાં નાખે. એમ બને કે રાજહંસો ધોળી ધોળી પાંખ ભરીને આખે આખું માન સરોવર પ્રાણ તરસ્યા રણમાં છાંટે. કાલ ઉઠીને કોઈ પૂછે કે પીડા રણમાં ઉમટી પડતા મૃગજળ ખાળી જીવી લેતા ફાવે છે તો શું કહેશો? અસ્તુ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ.